નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. અમદાવાદ કોર્પોરેશન પ્રજાને કેટલી સુવિધા આપે છે, કારણ કે ખાસ કરી ચોમાસા દરમિયાન વાત કરીએ તો અમદાવાદની પ્રજા કેટલી હદે પરેશાન થઈ રહી છે. એ વાત હોય સારા રોડ રસ્તાની, એ વાત હોય પાણી ભરાવાની, એ વાત હોય ગટર ઉભરાવાની, એ વાત હોય ગટરના ઢાંકણા તૂટી ગયા બાદ નવા નાખવાની, કે પછી રોગચાળો ફેલાવાની, ગંદકીને લઈ અન્ય કોઈ પણ સમસ્યા જે સમસ્યા પ્રજા ભોગવી રહી છે, જેનાથી પ્રજા હેરાન થઈ રહી છે. શા માટે? કારણ કે રજૂઆતોના ઢગલાઓ થાય છે. ઓફલાઈન ઓનલાઈન કોર્પોરેશનમાં રોજની જનતા દ્વારા જે રજૂઆત કરવામાં આવે છે, થોડા દિવસ પહેલા જ અમે આ મુદ્દા પર ડિબેટ કરી હતી કે દરરોજની આટલી ફરિયાદ છતાં તેનો ઉકેલ કેમ નથી આવતો. શું કરી રહ્યા છે કોર્પોરેશનના અધિકારીઓ, શું કરી રહ્યા છે કોર્પોરેશનના કર્મચારીઓ? કારણ કે જનતા કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે, અને છતાં પણ અમદાવાદની જનતાને જે પાયાની સુવિધા મળવી જોઈએ, મેટ્રો સિટીમાં રહેતી જનતાને જે પાયાની સુવિધા મળવી જોઈએ, કેમ નથી મળતી? ચોમાસા દરમિયાન માત્ર 1 થી 1.5 ઇંચ વરસાદમાં અમદાવાદના 50% વિસ્તાર એવો છે કે જ્યાં પાણી ભરાઈ જાય છે. કલાકોના કલાકો સુધી ત્યાં પાણી નથી ઉતરતું. અચ્છા, એ વરસાદનું પાણી નહીં, એની સાથે ગટરનું પાણી પણ ભળી જાય છે. પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જાય છે. પીવાના પાણીની લાઈનમાં ગટરની લાઈન જોઈન થઈ જાય છે. આવી સમસ્યાનો જનતા સામનો કરી રહ્યા છે. અત્યારે તમે અમદાવાદના રોડ રસ્તા પર નીકળો, મોટા ભાગના રોડ રસ્તા ખરાબ થઈ ગયા છે, મસમોટા ખાડા પડી ગયા છે, રોજના હજારો અકસ્માત થઈ રહ્યા છે. શા માટે જનતા બધું ભોગવે છે? શું સ્થિતિ છે હાલ અમદાવાદ શહેરની? અને જનતા અમદાવાદ કોર્પોરેશન પાસે કેવી અપેક્ષા રાખે છે? અપેક્ષા એટલા માટે રાખે છે કારણ કે કરોડો રૂપિયાનો ટેક્સ પે કરે છે. આ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરીશું. ચર્ચા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમદાવાદના જાગૃત નાગરિકો છે, અમદાવાદના રહેવાસીઓ જોડાયા છે. સંજયભાઈ ચૌધરી જોડાયા છે, માફ કરશો, સંજીવ ચૌધરી જોડાયા છે, ભૂમિબેન જોશી જોડાયા છે, અને દિનેશભાઈ ઠાકોર જોડાયા છે. તમામ મિત્રોનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં. સૌથી પહેલો સવાલ સંજીવભાઈ આપને, શું લાગે છે, શું સ્થિતિ છે અમદાવાદની હાલની? બેન, પેલા તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને આ ગુજરાત સમુદાયમાં એક મોકો આપ્યો છે આપણી વાત મૂકવાનો, કોર્પોરેશન રિગાર્ડિંગ વાત મૂકવાનો. તો હવે હાલની પરિસ્થિતિ તો હું એ જ રીતે કહીશ તમને કે જે રિગાર્ડિંગ અમે કામ કરી રહ્યા છે છેલ્લા લાસ્ટ ઘણા ટાઈમથી હું સ્ટેડિયમ બોર્ડમાં રહું છું, સ્ટેડિયમ બોર્ડના રહેવાસી છું, અને ત્યાંના લોકલ મુદ્દાઓને લઈને અવારનવાર કોર્પોરેશન ઓફિસમાં જતો હોઉં છું. તો ત્યાં એક હનુમાનપુરાની ચાલી આવી છે જૂના વાડજમાં, અને ત્યાં આગળ એવી એવી ગટર પાણી, વીજળી અને ડ્રેનેજ બધી સમસ્યા, એટલે કોર્પોરેશનને લગતા જેટલી સમસ્યા છે ને, જેટલા સમસ્યાનું નિરાકરણ થાય ને, એ બધી સમસ્યાઓ ત્યાં જ છે, ઉપલબ્ધ જ છે. અને છેલ્લા ઘણા ટાઈમથી એ લોકો એપ્લિકેશન કરી રહ્યા છે. છેલ્લા 3-4 વર્ષથી તો એમનું ચાલુ જ છે એપ્લિકેશન કરવાનું. એ લોકો નિરાકરણ કરે ને એપ્લિકેશન ક્લોઝ કરી દે, એ રીતે કન્ટિન્યુઅસ ચાલતું આવે છે. અને લાસ્ટમાં એ લોકો જોડે કાંઈ થયું નથી. એ લોકો ત્યાંના લોકલ રહેવાસીઓ જોડે તંત્રે એમની વાત ના સાંભળી, તો એ લોકો અમારો સંપર્ક કર્યો, ને અમારા સંપર્કમાં આવીને અમે લોકો એમની સાથે કોર્પોરેશન ઓફિસ ગયા. એ 1.5 મહિના પહેલાની વાત છે. 1.5 મહિના પહેલા અમે બધા ત્યાંના રહીશો અને અમે અને દિનેશભાઈ બધા ત્યાં આગળ ગયા કોર્પોરેશનની ઓફિસમાં અરજી કરવા, અને અરજી કરીને આવ્યા. તો ત્યાંના એક પંડ્યા સાહેબ છે, એ પંડ્યા સાહેબ અમારી જોડે બીજા કે ત્રીજા દાડે અમારી જોડે સ્પોટ ઉપર આવ્યા અને ત્યાંનું બધું ચેક કર્યું, અને અમને ખાતરી આપી કે તમારું જે બી સમસ્યા છે એ બધું સમાધાન કરી દઈશું, એ બધું જોઈ લઈશું. પણ હાલ અત્યાર સુધી ત્યાંનું કોઈ સમસ્યા જોવામાં આવ્યું નથી. ત્યાં આગળ જેમ તમે અત્યારે બોલ્યા કે નળના પાણીમાં ગટરનું પાણી ભેળવી જાય છે, એ સમસ્યા છે મોસ્ટ પ્રાયોરિટી બેઝ ઉપર. કેમ કે ત્યાંના લોકો એવા ગંદા પાણી પીને અત્યારે હાલ બીમાર પડે છે. ત્યાંના અમારી જોડે વિડીયોઝ છે, અમે લોકો રવિવારે જઈને ત્યાં આગળ વિડીયોઝ બનાવ્યા. ત્યાંના લોકો રહીશોનું ત્યાં જે રહે છે એ લોકોના વિડીયોઝ બનાવ્યા, એમની વાત જાણી, એમને શું તકલીફ છે બધી જાણીને અમે વિડીયો બનાવીને આગળ લઈને આવ્યા છીએ. જો તમે એ વસ્તુ શેર કરતો આપણા ગુજરાત સમુદાય માધ્યમથી, તો અમે તમને એ બધા વિડીયો તમને મોકલી આપીએ છીએ. અને ત્યાં ગટર પાણી, વીજળી અને ડ્રેનેજ, મચ્છરા એટલે ફોગિંગ બધી સમસ્યા છે. ત્યાંના લોકો કંટાળી ગયા છે નાખી નાખીને. અને સૌથી અગત્યની વાત તો બેન એ છે કે ત્યાંથી ખાલી 500 મીટર દૂર જ ગાંધી આશ્રમ છે.
500 મીટર દૂર જ ગાંધી આશ્રમ છે, કઈ વધારે નહીં, 500 મીટર દૂર ગાંધી આશ્રમ છે. અને એ ગાંધી આશ્રમ એટલે સ્વચ્છતા અભિયાન થકી ચાલે, એટલે આપણા જે ઇન્ડિયન કરન્સી છે એની ઉપર સ્વચ્છતા અભિયાનનો લોગો આપેલો છે. પણ એ વસ્તુ એ વાડજમાં ખાલી હનુમાનપુરા ચાલી જ નહીં બેન, આખા વાડજમાં એ વસ્તુ દેખાતું નહીં. ક્યાંય સદસ્ય આપણે સ્વચ્છતા અભિયાનનું ક્યાંય દેખાતું નથી. એ પ્રમાણે ઇસ્યુ છે ત્યાં આગળ, બહુ ઇસ્યુ છે. બિલકુલ બિલકુલ સંજુભાઈ, ગુજરાત સમુદાય આપની સાથે છે. અમે જનતાના તમામ પ્રશ્નો ઉઠાવવા માટે તૈયાર છે. આપ વિડીયો અમારી સાથે શેર કરશો, અમે વિડીયો પણ ચલાવીશું, કોર્પોરેશનના અધિકારીઓની આંખ ઉઘાડીશું, કારણ કે જનતાની જ આ ચેનલ છે. દિનેશભાઈ, શું લાગે છે, તમે કયા વિસ્તારમાં રહો છો અને એ વિસ્તારમાં હાલની શું સ્થિતિ છે? કોર્પોરેશન તરફથી પ્રી મોન્સૂન કામગીરીના જે દાવાઓ કરવામાં આવ્યા હતા એ પ્રોપર કામગીરી થઈ છે કે નહીં, અને ચોમાસા પરિસ્થિતિ છે? નમસ્કાર મેડમ, મારું નામ દિનેશ ઠાકોર છે અને આભાર આપનો કે ગુજરાત સમુદાયમાં મને એક મોકો મળ્યો છે મળવા માટે. મેડમ, જે પ્રમાણે આપણે સંજીવભાઈ કીધું એ પ્રમાણે આપણે હનુમાનપુરાની ચાલીને જે કિસ્સો એમને કીધું છે એવી રીતે જ સ્ટેડિયમ બોર્ડ જે આપણે અત્યારે નારણપુરા વિધાનસભામાં આવે છે એમાં આવી ઘણી બધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સમસ્યાઓ છે, જે વિશે અમે લોકો જાગૃત થઈને લોકોની સમસ્યાઓને સોલ્વ કરીએ છીએ. એ ગટર હોય, પાણી હોય કે પછી પુલ હોય કે ગમે તે વસ્તુ હોય, ગમે ત્યારે અમને જ્યારે જાગૃત માણસ તરીકે કોઈની પણ કમ્પ્લેન અમે લોકો સોલ્વ કરતા હોય એટલે એ લોકો અમને લોકો જાણ કરતા હોય છે કે વરસાદ થાય ત્યારે ખાડો પડી જાય છે, ગટર ઉભરાવે છે અને આવી ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે, જેમાં અમે લોકો સોલ્વ કરતા હોય છે. એવી રીતે સેમ ટુ સેમ અત્યારે ચંદ્રભાગા વિસ્તારમાં પણ આ જ એક સ્ટેડિયમ બોર્ડમાં આવે છે, ત્યાં પણ સેમ ટુ સેમ તકલીફ છે કે જે ઘણા ટાઈમથી આપણે ત્યાંના લોકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમ્પ્લેન કરવા છતાં પણ કોઈ સાંભળતો નથી. આવી જે કમ્પ્લેન અઠવાડિયા પહેલા મારી જોડે બી આવી હતી અને એ કમ્પ્લેનને અનુસંધાને હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સંપર્ક કરીને અને એ લોકોને જાણ કરી. પણ એ લોકો કેવી રીતે કામ કરે છે, જેમ કે થૂક લગાવડી કામ, જે લોકો પ્રોપર કામ કરીને નથી આપતા, અને એ બાબતમાં મેં અમદાવાદ શહેરના જે મેયર સાહેબ છે એમને પણ મેં જાણ કરેલી છે. મેયર સાહેબે અમને લોકોને બાંયધરી આપી છે કે ટૂંક સમયમાં અમે તમારું કામ પૂરી કરી આપશું. આ અઠવાડિયાની જ વાતચીત છે અને આશા રાખું છું કે જો આ કામ અત્યારે નહીં પૂરું કરવામાં આવે તો ખરેખર આ ભાજપ સરકારને એક શરમજનક વાતચીત છે કે જનતા તમારા ઉપર આટલો વિશ્વાસ રાખે છે, કરોડોનું ટેક્સ તમે લો છો, તો જનતાને તમે સાથ સહકાર આપો. કેમ કે જનતાને એક જ આશાઓ છે કે ભાજપ સરકાર અમારી મદદ કરશે, અને તો છતાં તમે એનું જો મદદ ના કરતા હોય તો પછી પ્રજા કોની ઉપર આશા રાખશે? બિલકુલ દિનેશભાઈ, તમે સાચી વાત કરી છે કે જનતા ટેક્સ પે કરે છે એટલે તમારી પાસે અપેક્ષા ચોક્કસ રાખવાની છે જનતા. ભૂમિબેન, તમે કયા વિસ્તારમાંથી આવો છો, શું સ્થિતિ છે, અને ખાસ કોર્પોરેશનમાં હજારો ફરિયાદ રોજની થાય છે, ઓફલાઈન ઓનલાઈન? જૂન મહિનાનો જે આંકડો સામે આવ્યો હતો 30,000 આસપાસ, 30,000 થી વધારે કોર્પોરેશનમાં આ પાયાની સુવિધા, ગટર ઉભરાવી કે પાણીની પાઇપલાઇનની કે એવી જ બધી ફરિયાદો કરવામાં આવી હતી. સ્થિતિમાં કોઈ સુધારો નથી આવતો, શું લાગે છે? ભૂમિબેન, આપનું માઇક મ્યુટ છે. વસ્તુ એવી છે કે આ અમદાવાદમાં એક જ વિસ્તારનું એવું નથી, બધા જ વિસ્તારોમાં આ તકલીફ છે. અને કોર્પોરેટર લોકો જોઈને પણ જતા રહે છે કે આ જગ્યાએ આ તકલીફ છે, ગટર ઉભરાવી, પાણી ભરાઈ જવા. બધા જ વિસ્તારોમાં, હું વેજલપુર વિસ્તારમાં રહું છું, ત્યાં પણ અમારે એટલો બધો પ્રોબ્લેમ છે કે પાણી ભરાઈ ગયા હોય છે. જયારે હું સ્કૂલમાં ભણતી હતી ત્યારે પાણીમાં ચાલીને અમે જતા હતા, ત્યારનો પ્રોબ્લેમ છે, આજકાલનો પ્રોબ્લેમ નથી. કેમ કે ખાસા વર્ષોથી એનું કશું જ થયું નથી. અને કોર્પોરેટર ખુદ ચાલીને પાણીમાંથી જતા રહે છે, પણ એ લોકોને પણ એવું નથી થતું કે આપણે આના માટે કંઈક આગળ કરીએ કે કોઈ પણ કાર્યવાહી આગળ કરીએ. આના માટે કશું એ લોકો પણ નથી કરતા. હવે જો આવીને આવી જ રીતે રહ્યું તો ભાજપ સરકારને તો શરમજનક વાત છે જ, પણ છતાં આવી રીતના રહ્યું તો પછી આમાં આગળ કશું જ થાય એમ નથી, કેમ કે એ લોકો નથી જ કરવાના. હવે એવું લાગે છે કેમ કે અરજી કરીને બધા અરજી કરે છે, પણ એનો કોઈ નિકાલ તો આવતો નથી. એટલે બધા જાગૃત નાગરિક તરીકે જાગશે ત્યારે કદાચ આનો નિકાલ આવી શકે. અને થોડુંક એ લોકોને પણ આપણે કહેવાની જરૂર છે, બોલવાની જરૂર છે. સીધા તો આપણે જઈએ તો આપણો અવાજ ઘણી જગ્યાએ દબાઈ દેવામાં આવે છે, અને આ અહીંયાનો જ પ્રોબ્લેમ છે એવું નથી. તમે અહીંયાથી બહાર નીકળો તો હાઈવે ઉપર પણ જ્યાં વધારે અકસ્માતો થતા હોય છે ત્યાં પણ એટલા ખાડાઓ પડી ગયેલા છે. બધે જ આ પ્રોબ્લેમ છે.
એટલે એના માટે આપણે જાતે જ હવે ઊભા થઈને બોલવું પડશે અને એ લોકોની પાછળ પડવું પડશે. બાકી એ તો દર વર્ષની જેમ કે કોઈક પણ ચૂંટણી આવશે તો વોટ લઈને ઊભા રહી જશે, ખાલી ખોટા વાયદાઓ કરશે કે અમે આ કરીશું તે જ કરીશું. ભાજપના પણ ઘણા એવા કોર્પોરેટર છે કે જે ગટરના પાણીમાંથી ચાલીને જતા રહે છે, જોવે છે આ કરી નાખીશું, પણ પછી એ મહિના સુધી દેખાતા નથી. એટલે એના માટે હવે કાં તો પછી સરકાર આપણે બદલવી પડે જો આવી જ રીતે ચાલતું રહે તો, અને કાં તો પછી એ લોકોને સરખી રીતે બધાએ અવાજ ઉપાડીને કહેવું પડે. કેમ કે આ અત્યારનો પ્રોબ્લેમ નથી, આ વર્ષોથી છે. હું નાની હતી ત્યારથી જ્યારે ભાજપ સરકાર તો બહુ ખાસા વર્ષોથી છે. હું જ્યારે નાની હતી ત્યારે બી અમે પાણીમાંથી બુટ ભવાની અમારા રસ્તામાં છે આવે છે રોડ પર, તો ત્યાં પણ એટલું પાણી કડકડ સામે કે કમર સામે પાણી ભરાઈ જતું હતું. તો ત્યાંથી એ પાણીમાંથી છોકરાઓને ચાલીને જવું પડતું હતું. એટલે આ અત્યારનો પ્રોબ્લેમ નથી, ઘણા વર્ષોથી છે, જેનો કોઈ નિકાલ હજી સુધી આવ્યો નથી. ખોટા ખાલી વાયદાઓ જ થયા છે. એના લીધે જે અકસ્માતો થાય છે, એક્સિડન્ટ થાય બિલકુલ છે, ભૂમિબેનને જ્યાં ત્યાં બધી નેટવર્ક જગ્યાએ ઇસ્યુ લાગી રહ્યો છે. સંજીવભાઈ, મારો અવાજ આવે છે તમારા સુધી? હલો દિનેશભાઈ, તમને અવાજ આવે છે? હલો હા, આવે છે. આવે છે ઓકે બેન, ઓકે, તમારો સંજીવભાઈને અવાજ પણ આવે છે. નેટવર્ક ઇશ્યુ હોય એવું લાગી રહ્યું છે. દિનેશભાઈ, શું લાગે છે કે જ્યારે આપણે ટેક્સની વાત કરતા હોય, કરોડો રૂપિયાનો ટેક્સ જ્યારે જનતા ચૂકવતી હોય, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની જનતા સૌથી વધારે જ્યારે ટેક્સ ચૂકવી રહી છે, અને ખાસ કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2025-26નું બજેટ જ જે છે 15,502 કરોડ રૂપિયાનું રજૂ કરવામાં આવ્યું હતું. હવે આટલું મોટું બજેટ છે, આ બજેટ ના રૂપિયાઓ છે, જે નાણાંઓ છે, એ માત્ર બજેટ રજૂ કરી દેખાડી દેવામાં આવે છે જનતાને કે આટલું બજેટ તમારા પાછળ ફાળવવામાં આવશે. એ પ્રમાણે ક્યાંય જ કામ થતા હોય એવું લાગે છે? ખરેખર જોવા જાવ તો મેડમ, જે આ બજેટ દેખાડતા હોય છેલ્લા 30 વર્ષથી જ્યારથી ભાજપ સરકાર બની છે, તો મને તો એવું લાગે છે કે ખાલી દેખાડવામાં આવે છે. અત્યારે થોડાક સમય પહેલા જ હું જનતાની વચ્ચે ગયો હતો, ત્યારે લોકોની સમસ્યા સાંભળવા ગયો હતો. તો અમારા જ વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી જે કોર્પોરેટર આવે છે, એ લોકો એ નથી જાણતા કે એમના વિસ્તારના કોર્પોરેટરનું નામ શું છે. જો કે 2 વખત ચૂંટાઈ ગયા છે, અને તોય છતાં મેં કીધું એક વખત બી તમારા વિસ્તારમાં આવ્યા છે કે અમારા વિસ્તારમાં તો અમને નામ પણ નથી ખબર, તો અમે લોકો કેવી રીતે એમને ઓળખીએ? તો મને તો એવું લાગે છે કે આ લોકો જનતાની સામે ન આવવાનું કારણ એ પણ છે કે જનતા ક્યારેક એમની જોડે આ વસ્તુ ના પૂછી લે કે અમે લોકો જે ટેક્સ આપીએ છીએ એનું અમને આન્સર આપો. તો મને તો એવું લાગે છે કે આ ટેક્સ થઈ જતા હોય છે, કેમ કે આ જનતાનું પૈસાનું જે તમે દુરુપયોગ કરી રહ્યા છે ભાજપ સરકાર, એ ખરેખર ખોટું છે. કેમ કે જનતા એમની ઉપર આશા રાખે છે, અને આ જો આનું નિરાકરણ થઈ જાય તો પછી આ બધાની સમસ્યા મને એવું લાગે છે કે બહુ ટૂંક સમયમાં સોલ્વ પણ થઈ શકે છે. એટલે બેન, આ ખરેખર જે તમે શબ્દો કીધા છે એ વાત સાચી છે કે આ ખાલી દેખાડવા માટે છે. બાકી જો એમનું ખરેખર એનો ઉપયોગ કરવામાં આવે તો અમને તમારી સમક્ષ આવવું ના પડે, અને જનતાનું પ્રોબ્લેમ ખરેખર સોલ્વ પણ થઈ જાય, અને કોઈ પણ જગ્યાએ કોઈ કમ્પ્લેન કરવાની જરૂરત ના જ પડતું હોય. બીજી વસ્તુ કે અત્યારે થોડાક સમય પહેલા અમે જે હનુમાનપુરાની ચાલીમાં ગયા હતા, ત્યારે લોકોની જે સમસ્યાઓ ના પૂરી થતાની સાથે સાથે અમારા એક મિત્રના જે મમ્મી હતા એમનું નિધન પણ થયું હતું. કેમ કે એની પહેલા ફોગિંગ માટે બી ત્યાંથી કમ્પ્લેન કરવામાં બી આવી, પણ તોય છતાં જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે નંબર, ટોલ ફ્રી નંબર આપેલો, નંબર પર કોલ પણ કર્યું, ના હોવા છતાં પણ એ મારી જોડે કમ્પ્લેન આવ્યો. એ નિધન થયા પછી મારી જોડે કમ્પ્લેન આવ્યો. મેં એ સમસ્યાનું નિરાકરણ જાણ્યું, અને જાણ્યા પછી મેં આનો એક વિડીયો પણ બનાવીને અને એમને આગળ બી વાત પહોંચાડવાની કોશિશ પણ કરેલી છે. હવે જોઈએ છે કે આની ઉપર શું નિરાકરણ આવે છે. બિલકુલ બિલકુલ. એટલે દિનેશભાઈ, વારંવાર તમારા જેવા જાગૃત નાગરિક તરીકે રજૂઆતો તો અનેક જગ્યાએ કરવામાં આવી છે. ભૂમિબેને વાત કરી એ પ્રમાણે કે આ લોકોની પાછળ પડી જવું પડશે, એટલે વારંવાર રજૂઆત કરવી પડશે, નહીં તો એ એમના બહેરા કાન સુધી આ વાત નથી પહોંચી. જો કે રજૂઆત બાદ પણ પરિણામ શું આવે છે? સંજીવભાઈ, એક જાગૃત નાગરિક તરીકે તમે પણ સતત આ કાર્યમાં જોડાયેલા હોય છો. જ્યારે પણ કોર્પોરેશનમાં કોઈ પણ પ્રશ્નને લઈ રજૂઆત કરવામાં આવે છે, તમારા વિસ્તારના કોર્પોરેટરને રજૂઆત કરવામાં આવે છે, ત્યારે શું જવાબ આપવામાં આવે છે એમના દ્વારા? બેન, પહેલી વસ્તુ તો એ છે કે અમે જેટલી ફેરી રજૂઆત કર્યા છે ને, ત્યાં આગળ જેને કોર્પોરેશનમાં જેને રજૂઆત કર્યા છે,
તો ત્યાં આગળ તો અમને એક ને એક તારીખ જ આપવામાં આવી છે કે આ 2 દિવસમાં થઈ જશે, 5 દિવસમાં થઈ જશે, 7 દિવસમાં થઈ જશે, અને એ સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી. અને બીજી વસ્તુ કે 30 વર્ષથી ભાજપ સત્તા ઉપર છે અને વારંવાર સ્ટેડિયમ બોર્ડમાં ત્યાંના જે ભાજપના કોર્પોરેટર છે ચૂંટાય છે. તો એ અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે એકે વિસ્તારમાં કે કોઈ બી વિસ્તારમાં તમે જતા રહો કે કોઈ બી વિસ્તારમાં કોઈ બી સોસાયટીમાં જઈને પૂછો, કોઈ બી વ્યક્તિને, એવું નહીં કે પ્રોપર કોઈ એક વ્યક્તિ, કોઈ બી વ્યક્તિને તમે જઈને પૂછી લો ને કે આનો કોર્પોરેટર કોણ છે, તો એ તમને જવાબ નહીં આપી શકે, કેમ કે કોઈને ખબર જ નથી અને કે અત્યારનો કોર્પોરેટર કોણ છે. અને બીજું કે એક કોર્પોરેટર એમનું કામ હોય છે કે લોકોની વચ્ચે જવું, લોકોની સમસ્યા સાંભળવી, લોકોની સમસ્યાનું નિરાકરણ કરવું, એક કોર્પોરેટરનું કામ જ હોય છે. પણ અમારા ત્યાંના જે સ્ટેડિયમ બોર્ડના કોર્પોરેટર છે એ એમના એસીની ઓફિસમાંથી કોઈ દિવસ બહાર નીકળ્યા નહીં, લોકોની વચ્ચે ગયા નથી, લોકો જોડે એમનો રિલેશન્સ બનાવ્યો નથી. એટલે એ લોકો વારંવાર કદાચ જાય છે એપ્લિકેશન અરજી લઈને, તો કોર્પોરેશનમાં એક રિસીવ કોપી આપી દેવામાં આવે છે અને પછી મતે 1 દિવસ 2 દિવસમાં એ એમનું જે કમ્પ્લેન હોય છે એને ક્લોઝ કરી દેવામાં આવે છે અને સમસ્યા તો એમને એમ ઊભી ને ઊભી જ રહે છે. સમસ્યાના સમાધાન વગર જ એ લોકો કમ્પ્લેન ક્લોઝ કરી દે છે અને મેસેજ મોકલી દે છે કે તમારું કમ્પ્લેન સોલ્વ થઈ ગયું છે. પણ એ જગ્યા ઉપર આવીને એક કોર્પોરેટર જોતા નહીં કે એક કર્મચારી જોતા નથી કે એક એએમસી ના સભ્યો કોઈ સ્પોટ ઉપર કે જગ્યા ઉપર આવીને જોતા નથી કે આ ખરેખર પ્રોબ્લેમ સોલ્વ થયું છે કે નથી થયું. એ જોઈને પછી કમ્પ્લેન ક્લોઝ કરે ને તો લોકોને ખબર પડે કે હા કમ્પ્લેન ક્લોઝ થયું છે એટલે સોલ્યુશન આવી ગયું છે, જે સમસ્યાનું સમાધાન જોઈતું હતું એ સમસ્યાનું સમાધાન મળી ગયું છે એટલે કમ્પ્લેન ક્લોઝ થયું છે. પણ એવું કોઈ જોવાનારા કે કોઈ સાંભળનારા ને કોઈ વસ્તુ એવી પ્રોસેસ ફોલો જ નહીં થતી. ડાયરેક્ટ 1 દિવસ પછી કે 2 દિવસ પછી કમ્પ્લેન ક્લોઝ કરી દે છે. એ સમસ્યા વારે ઘરે ત્યાંના લોકોને નડે છે. એટલે એ ત્યાંના લોકો, અમે ઓલાદારી ગયા હતા તો એ લોકો એ જ કહેતા હતા કે અમે લોકોએ બહુ કમ્પ્લેન કરી છે, પણ 2-5 દિવસ પછી એ લોકો કમ્પ્લેન ક્લોઝ કરી દે છે. અને એના પછી અત્યારે તો ત્યાંના જે લોકલ લોકો ત્યાં સંપર્ક કરે છે તો એમનો ફોને રિસીવ કરવામાં નથી આવતું, એમને કઈ પ્રોપર જવાબે નથી આપતા. ત્યાં અમારા એક અજયભાઈ કરીને છે, અમારા મિત્ર જ છે, તો એમને વારે ઘરે ત્યાંના 2-4 કોર્પોરેશન સદસ્યો છે તો એ દરરોજ આ વસ્તુ રિપીટ કરે છે એમની જોડે, પણ હવે તો એમનો ફોને ઉપાડવાનો એમની કોર્પોરેશન વાળા જોડે ટાઈમ નથી. બિલકુલ બિલકુલ. એટલે નથી ફોન ઉપાડતા કે નથી કોઈ કમ્પ્લેનનો પ્રોપર જવાબ મળતો. જવાબ તો ઠીક, પરંતુ કાર્યવાહી પણ નથી થતી અને કમ્પ્લેન ક્લોઝ કરી દેવામાં આવે છે. બિલકુલ સાચી વાત છે સંજુભાઈ. અધિકારીઓ કર્મચારીઓ એમસીના આ જ રીતે કામગીરી કરી રહ્યા છે. ભૂમિબેન, શું લાગે છે જનતાએ હવે જાગૃત થવું પડશે? કારણ કે આ લોકોને જ્યારે પણ ખુરશી મળી જાય છે, જ્યારે પણ પોસ્ટ મળી જાય છે, એટલે સંજુભાઈ વાત કરી એ પ્રમાણે એસી ઓફિસની બહાર નીકળવાનું એ લોકો નથી વિચારતા. ક્યારે એ લોકો ભરેલા પાણીમાં થી ચાલશે, ભરેલા પાણીમાં જઈ કોઈના ઘરમાં ભરાયેલું પાણી અને જે પરિસ્થિતિ એ લોકો ભોગવતા હશે, ખાડા ખબડાવાળા રોડ પર એમની ગાડી ક્યારે પસાર થશે કે ગટર ઉભરાતી હશે એની ઘરની બહાર, તો એ પરિસ્થિતિ એમને. પણ એ લોકોને સ્થળ મુલાકાત લેવી નથી, રોડ પર ક્યારે ઉતરવું નથી, જનતાની વચ્ચે ક્યારે જવું નથી. એટલે જો તમને તમારા વિસ્તારના કોર્પોરેટરનું નામ સુદ્ધા ના ખબર હોય તો એ લોકોને ખુરશી મળ્યા પછી એ લોકો તમને ભૂલી જાય છે. એટલે સરવાળે શું લાગે છે કે હવે જનતાએ જ મત આપતી વખતે ધ્યાન રાખવું પડશે? હવે એમના પ્રશ્નો માટેની લડાઈ એમને જ લડવી પડશે? મ્યુટ છે ભૂમિબેન, માઇક આપનું. અને સમસ્યા સુધારો. કેમ કે એકની એક સરકારે ઘણું બધું આપણે જોઈ લીધું છે, કશું જ નથી કર્યું, તો બીજી સરકારને લાવીને આપણે એનો પણ લાભ લેવો જોઈએ, મારું માનવું એવું છે. કેમ કે જેટલા પણ લોકો છે, આજે વરસાદ વધારે પડે છે તો સ્કૂલ બંધ કરી દેવામાં આવે છે. શાના કારણે કરે છે? પાણી ભરાઈ જાય છે, છોકરાઓને તકલીફ પડે છે એટલા માટે એ લોકો સ્કૂલ બંધ નથી કરતા. પાણી ભરાઈ જાય છે, રસ્તામાંથી છોકરાઓ પહોંચી નથી શકતા એટલા માટે સ્કૂલ બંધ કરી દે છે, ઓફિસો બંધ કરી દે છે, એટલા માટે બંધ કરવામાં આવે છે. બાકી બીજું કોઈ કારણ નથી. તો તમે રસ્તા જ સારા કરી દેશો તો બીજા પ્રોબ્લેમો આગળ નહીં આવે.
એટલું બધું પાણી ભરાઈ જતા છોકરાઓના ગટર ખુલ્લી મૂકી દેવામાં આવે છે. ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવે છે કે ગટરમાં છોકરાઓ પડી જાય છે, માણસો પડી જાય છે, ઘણા બધા લોકોને તકલીફ પડે છે. બધી જ વસ્તુઓ તો એ પાણી ભરાવાના કારણે જ થાય છે. તો આપણે રસ્તા એવા સરખા કરી દેવા જોઈએ એ લોકોને. પછી એ તો બાકી બધા વ્યવસ્થા એવી આપવી જોઈએ કે આગળ જતા કોઈ બીજી તકલીફ ના આવે. ઘણા એવા વિસ્તાર છે જેમાં પાણી નથી ભરાતું, તો ત્યાં કોઈ પ્રોબ્લેમ જ નથી. પણ અત્યારે તો આપણે મજાકના વિડીયો લોકો બનાવતા મૂકે છે કે કોઈક પાણીમાં તરતું જઈને બધા વિડીયો વાયરલ કરે છે. ઘણું બધું આવે છે, છતાં એ લોકોને શરમ નથી આવતી. એ લોકો એને હાસ્યમાં ફેરવી નાખે છે, છતાં એ લોકો કોઈ આગળ પગલું નથી ભરતા. આજે થોડા ટાઈમ પહેલા સુરતમાં જયારે વરસાદ આવ્યો તો રોડ ઉપર કેમ પબ્લિક હતી બધા જાણે જ છે, છતાં એનો કોઈ નિરાકરણ નિકાલ નથી આવ્યો. એટલે હવે આવું ને આવું ચાલતું રહે તો હું એવું માનું છું કે એકવાર સરકાર બદલવી જોઈએ. લોકોને એવું થઈ ગયું છે કે એ લોકોને જયારે આપણે વોટ આપી દઈએ છીએ એટલે એમને એમ થઈ જાય છે કે અમે જીતી ગયા, બસ પૂરું થઈ ગયું. હવે જેને જે કરવું એ કરે ને જેને જે થવું એ થાય. એ એક ઘમંડમાં એવા ફરે છે કે ગમે તે થશે પણ અમને તો વોટ મળી જશે ને અમે તો જીતી જ જઈશું. એના કારણે આ પ્રોબ્લેમ આવે છે. તો હવે આપણે સરકાર, મારું માનવું એવું છે કે બદલવી જોઈએ. બિલકુલ, એટલે જનતાએ જાગૃત થવાની ખાસ જરૂર છે. દિનેશભાઈ, શું લાગે છે કે કોર્પોરેશનના જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કર્મચારીઓ જે પણ હોય, જે કામ ખરેખર કરવાના છે, જનતાના જે પ્રશ્નો છે એ બાજુ પર મૂકી અને એમણે જે 2-5 સારા કામ કર્યા હોય એમની એડવર્ટાઇઝમેન્ટ કરી, એમની જાહેરાતો કરી અને વાહવાહી માત્ર મેળવી લેતા હોય એવું લાગે છે? કારણ કે લાગે છે એમનો સંપર્ક કપાયો છે. સંજીવભાઈ, તમે મને જવાબ આપશો આ પ્રશ્નનો? કારણ કે 2-5 સારા બ્રિજ બનાવી દેવાની કે એના પર લાઇટનું રોશનીથી જાકમજોડ કરી દેવું કે અમુક એરિયામાં મેટ્રો ટ્રેન દોડાવી દેવાથી અમદાવાદ મેટ્રો સિટી નથી બની જતું. ખરેખર જનતાને જ્યાં તકલીફ પડી રહી છે, ખરેખર એવા વિસ્તારો છે કે જ્યાં સુધારાની જરૂર છે, જ્યાં પાયાની સુવિધા લોકોને આપવાની જરૂર છે, એમાં આ ખાડા કાન કરે છે કોર્પોરેશન, અને જે થોડી ઘણી કામગીરી કરે છે એની મોટી મોટી જાહેરાતો કરી દે છે. બેન, આમાં શું છે કે આપણે જે ભાજપનું જે કામ છે ને, ભાજપનું કામ એ 5% કામ કરવું અને 75% પબ્લિસિટી કરવી. એ જૂના કામ જે સાહેબોએ કર્યા હોય એના ઉપર અત્યારે વોટ માંગે છે. અને પહેલાથી જ આખા અમદાવાદની વાત નહીં કરતો, આખા ગુજરાતમાં પહેલાથી જ ભાજપની સરકાર છે, લોકોના એન્ટરટેનમેન્ટ ઉપર ધ્યાન રાખે છે. એ લોકો તહેવાર આવે, વાર તહેવાર આવે કે કોઈ એવું પર્વ આવે એમાં રોડ રસ્તા ચમકાઈ દે, પણ એ જ રોડ રસ્તાની નીચે એ લાઇટ બધાને દેખાય, પણ એ રોડ રસ્તા ઉપર જે ખાડા હોય ને એ લોકોને ના દેખાય, કેમ કે કન્સિડર બધાનું લાઇટિંગ ઉપર જતું રહે. અને એ રોડ રસ્તા કેવા છે એ રસ્તા ઉપર કોઈ ધ્યાન રહેતું નથી. એટલે એ પહેલાથી જ આ ગુજરાતમાં, આખા ગુજરાતમાં જે ભાજપ જે મોનોપોલી સાથે ચાલે છે, એમનું મોનોપોલી જે છે એ લોકોને એન્ટરટેનમેન્ટ કરો. જ્યારે મોદી સાહેબ આગળ જવાના હતા, એટલે ભાજપ જ્યારે સત્તામાં આવવાની હતી, કેન્દ્રમાં સત્તા, ત્યારે એ વખતે BRTS લોન્ચ કરવામાં આવ્યું હતું. BRTS ફ્રી કરી દેવામાં આવ્યું હતું અને આપણે GMDC ગ્રાઉન્ડ ઉપર મોટા પાયે રાસ ગરબાનો કાર્યક્રમ હતો. અને ત્યાં જવા માટે લોકો ઉમટી પડે એટલા માટે બધી બસ સેવા ફ્રી કરી દે, BRTS ફ્રી કરી દે. એટલે એ બધું ચકચાર, એટલે ખાલી લોકોનું એન્ટરટેનમેન્ટ જ કરવાનું કામ કર્યું છે. જે લોકોના મુદ્દા છે, પાયાના પ્રશ્નો છે, ગટર પાણી, એની ઉપર કોઈ દિવસ ધ્યાન દેવામાં આવ્યું નથી. કેમ કે લોકો એવું વિચારે છે કે લોકોને એન્ટરટેનમેન્ટ કરીશું તો એમનું ધ્યાન ડાયવર્ટ રહેશે અને એમનું ગટર પાણી, વીજળી ઉપર ધ્યાન નહીં જાય. અત્યારે આજની જ વાત છે, આપણે અહીંયા આણંદ થી આગળ આણંદ અને બરોડા જોડતી એક બ્રિજ પડી ગઈ છે. તો એ હવે તાત્કાલિક તો પડી નહીં હોય, એના તૂટવાના આપણે જેમ કે મરમ્મતનું કામ તો ક્યારથી કરવાનું હશે. અને ત્યાંના જે આપણે પૂછવામાં આવ્યું, ત્યાંના જે ધારાસભ્ય છે એમને પૂછવામાં આવ્યું કે શું સમસ્યા છે, તો ધારાસભ્ય પાછા આવા જવાબ આપે છે કે આ તો તંત્રની બેદરકારી છે. અરે મારા ભાઈ, તમે તંત્રમાં જ બેઠા છો, તમે નહીં કરો તો કોણ કરશે? તંત્રમાં તમે બેઠા છો, તમે ધારાસભ્ય છો, તમે તંત્રમાં બેઠા છો અને તમે તંત્ર ઉપર બધું ઢોળો છો કે આ તંત્રની બેદરકારી છે. આ તો કોઈ વાત થતી હશે?
હું મારી ભૂલને છુપાવવા માટે બીજા ઉપર નાખી દઉં કે આ તો તંત્રે આવું ધ્યાન રાખવું જોઈએ, આવું કરવું જોઈએ, એ કોઈ સમસ્યાનું નિરાકરણ ના થાય. મારે જાતે જ જઈને ત્યાં સોલ્વ કરવું. હું અગર ધારાસભ્ય પદ ઉપર છું તો મારે જાતે જ જઈને સમસ્યાનું સમાધાન કરવું પડે અને હું ત્યાં જઈને જોઉં એટલે એ સમસ્યા નિકાળ નીકળે. પણ આ ત્યાં આગળ બસો અને ગાડીઓ બધું ખાબકી છે પાણીમાં. હવે લોકોનું ધ્યાન ગયું છે ત્યાં. એ પહેલા જયારે મરમ્મત માંગતું હતું બ્રિજ ત્યારે કોઈ જોયું નથી અને અત્યારે આ બધા સ્ટેટમેન્ટ આપે છે. ચલો એ તો આપણે ત્યાંની વાત છે. આપણે અમદાવાદની જ વાત કરીએ તો એ આપણે જે જુનાવાડની જે સમસ્યા અમારી છે, અમે લોકો ખાલી એ આપણે હનુમાનપુરાની ચાલી પૂરતું જ નથી, એ પૂરેપૂરા નારણપુરા વિધાનસભામાં છે. સેમ સમસ્યા આપણે નવાવાડમાં આવે છે, સેમ સમસ્યા નારણપુરામાં આવે છે, સેમ સમસ્યા આપણે સ્ટેડિયમ બોર્ડમાં આવે છે. એટલે એ સમસ્યાનું નિરાકરણ થતું નથી. અત્યારે ચંદ્રભાગા હાઉસિંગ છે, આપણે હરિઓમ સાઈડમાં ચંદ્રભાગા હાઉસિંગ છે, ત્યાંના મોસ્ટ ઓફ ગટરો છે ને, ગટરના જે મેઇન ગટર ચેમ્બર છે ને એ તૂટી ગયા છે. એ કોઈ જોવા આવતું નહીં, કોઈ કરવા આવતું નહીં. કમ્પ્લેન કરીએ તો એ લોકોનો જવાબ એવો હોય છે કે તમારા ઘર આગળ ગટર બગડી છે તો તમારા પર્સનલ પ્રેમાઇસીસમાં આવે છે તો એ તમારે જાતે જ જોવી પડશે. હવે આ કોઈ સમસ્યાનું સમાધાન છે બેન? અને બીજું કે ત્યાં એક સર્કલ છે, સર્કલ ઉપર 12 માસ 30 દિવસ ત્યાં ગટરનું કામ ચાલુ જ રહેશે. ત્યાં આપણે કામ ચાલુ છે એ બોર્ડ મારેલું જ રહેશે ને ક્યાંક ક્યાંક ખાડા ખાવચામાં થોડા અંતરે 500 200 મીટરના અંતરે એ બધા પોસ્ટર લગાવેલા હોય છે કે કામ ચાલુ છે. કામ ચાલુ છે તો કામ પૂરો ક્યારે થશે? કામ પૂરું કરીને તમે કહો અમે આગળ. ત્યાંના લોકો ત્યાં ટ્રાફિક એટલે ત્યાં ટ્રાફિકની સમસ્યા બહુ થઈ જાય છે એ ખાડા ખપચાના લીધે. પણ એ બધું તંત્રને દેખાતું નથી, એ કોઈ એનું ધ્યાન દેતા નથી. એ લોકોનું તો એમનું વોટ બેંક જ બચાવી રાખવું છે. એ જ્યાંથી લાગે છે કે આ ભાજપના સોસાયટી છે તો ત્યાં આગળ જઈને જે ભાજપના સભ્યો જ્યાં રહેતા હોય એ સોસાયટીમાં પૂરી કમ્પ્લીટ કરીને રાખ્યા. કેમ કે ત્યાં ભાજપના આપણે સભ્યો છે, કાર્યકર્તાઓ છે, તો એમને તકલીફ ના પડવી જોઈએ. બીજા બધાને ભલે તકલીફ પડે, આપણે નહીં જોવાનું, પણ જ્યાં જે સોસાયટીમાં ભાજપના કાર્યકર્તા રહે, જે સોસાયટીમાં ભાજપના સભ્યો રહે, કોર્પોરેટર રહે, એ બધા કમ્પ્લીટ મળે. આગળ રોડ રસ્તા ઉપર કમ્પ્લીટ, ક્યાંય ખાડો ના દેખાય, ક્યાંય નળમાં પાણી કમ્પ્લીટ આવે. સવાર સાંજ 2 ટાઈમ આવે, નકર અમુક જગ્યાએ તો ખાલી સવારે જ આવે. હાથ તો ક્યાંય પાણી દેખાતું જ નથી. એ પણ સવારે પણ પાછું એ ગટરનું પાણી ને આપણે પીવાનું પાણી, ગટરનું પાણી બે મિક્સ થઈને આવે છે. એટલે આટલી બધી બહુ સમસ્યા છે બેન. આ સમસ્યા કહેવા જઈશું તો તમારું જે પ્રોગ્રામ છે, કલાકનો પ્રોગ્રામ છે, એ 2 કલાકમાં બદલાઈ જશે તો એ અમારી કમ્પ્લેન પૂરી નહીં થાય. એટલે હવે તમે જ વિચારો કે કયા હદે અમે લોકો કંટાળેલા છીએ આ ભાજપ સરકારથી. બિલકુલ સાચી વાત છે. કોઈ મોટા નેતાઓ આવવાના હોય છે ત્યારે રોડ રસ્તા ચમકાવી દેવામાં આવે છે, સાત શણગાર, પણ તાત્કાલિક ધોરણે રોડ રસ્તા રાતોરાત બની જાય છે કારણ કે એમની ગાડીમાં કોઈ ખરોચ ના આવવી જોઈએ, એમને કોઈ ખાડો આડો ના આવવો જોઈએ, એટલી ધ્યાન આપવામાં આવે છે. કારણ કે એ નેતાને જનતાએ ચૂંટ્યા છે, જનતા વોટ આપીને છૂટી. તમે બસ અમને વોટ આપી દો, પછી તમારું કોઈ જ કામ નથી, પછીનું બધી સુવિધા અમે ભોગવશું અને જે પણ મુશ્કેલી છે તે તમે ભોગવશો. આવું ચિત્ર ક્યાંક અત્યારે અમદાવાદ નું માત્ર નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું થઈ ગયું હોય તેવું લાગે છે. ખૂબ ખૂબ આભાર સંજીવભાઈ આપનો, દિનેશભાઈ, ભૂમિબેન આપનો કિંમતી સમય આપી અમારી સાથે ચર્ચામાં જોડાયા. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પણ બળગાઓ ફૂંકવામાં આવે છે, જે દાવાઓ કરવામાં આવે છે, કરોડો રૂપિયાનું બજેટ આગળ ધરી અને મોટી રકમ બતાવી દેવામાં આવે છે, પરંતુ ક્યાંય કામગીરી થઈ હોય તેવું દેખાતું નથી. પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ થાય છે, પરંતુ 1 થી 1.5 ઇંચ વરસાદમાં પાણી ભરાઈ જવા, રોડ આખા પાણીમાં ગરકાવ થઈ જવા, ખાડાઓ પડવા, ભૂવા પડવા અને આવી તો અનેક સમસ્યાઓ છે. ગટરની ચેમ્બરો તૂટી જવાના, ગટરો ઉભરાવાની, આવી હજારો ફરિયાદો રોજ કોર્પોરેશનમાં જનતા દ્વારા કરવામાં આવે છે, પરંતુ અધિકારીઓને, કર્મચારીઓને, તંત્રને એવું છે તમારું કામ ફરિયાદ કરવાનું છે, તમે કરતા રહો, સોલ્યુશન અમારે લાવવું કે નહીં એ અમે વિચારીશું. અને આ જ પરિસ્થિતિ વર્ષોથી ચાલતી આવે છે, હજુ પણ યથાવત છે. એટલે હવે કદાચ જનતાએ જાગૃત થવું પડશે, પોતાની સુવિધા માટે, પોતાના પ્રશ્નો માટે ખુદ લડત આપવી પડશે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આજની આ ચર્ચા આપને પસંદ આવી હોય તો વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ